જો બાવ આવશે તો ઈ હું એની હાટું રમકડું લઈશ એટલે આ પૈસા ઈ કોઈને નથી દેતી આમાં હંગરો કર્યો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવાર પડી ગયું છે અને હું ગોદડાની ઘડી મારું છું ગોદડા ઓઢવા જોઈએ ને અત્યારે હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને તો ટાઢું ઠંડી લાગે ટાઢું હું કાશીનું આજ અમારા બેન ને રજા છે કાલ 24 કલાકની આગાહી હતી ને વરસાદની તો જીનો મેસેજ આવી ગયો તો સાંજે તો આજે રજા છે હવે આજ આપણે શું કરશું બનાવશું આજ બધું મસ્ત કચરા પોતા વ્યવસ્થિત કરી નાખવાનું છે કાલ તો વરસાદ હતો ટમટમ ચાલુ હતું બધે ટપક ટપક ચાલુ હતું તો આજ ખરાડ આપી છે અને મસ્ત વાતાવરણ છે ને બહાર તો કપડા ને એવું બધું આપણે સુકાવી નાખવાનું છે અને બધું કામ પૂરું કરી દેવાનું છે બીજું તો આપણે શું કરશું જો આ કપડા મમ્મી ખમણ બનાવવા ખમણ હા તેલ છે આપણી પાસે ખમણનું તેલ અમે કાલ સિંગ તેલ લાવ્યા ખીચડી ખાવી હોય કે નહીં ખીચડીમાં સિંગ તેલ ભાવે તે ઓલું લાવ્યા છે તેલ તે જીનું કે છે ખમણ બનાય હવે આજને હું ટ્રાય કરીશ ખમણ બનાવવા આજે બનાવવા છે હાલ ને અરે મારી બેન મને તો ખમણ આવડતો જ નથી ફોન માં જઈને મને શીખ ને ધ્યાન રાખજે બેટા હમ શાક વાળો આવે શાક લેવાનું છે હાશ જો રહી ગઈ પડતા પડતા આવું આખો દી ચાલુ હોય એલા આમ અમુક જગ્યાએ લપસાઈ જાય ખબર નથી ત્યાં પાણી ભરે બહુ તો પડતા પડતા રહી ગયા છું કાંઈ નહીં હાલો મસાલો લેવાનો છે શાક લેવાનું છે કેળાની લારી આવે તો ઊભી રાખજે નારિયેળ પાણી આવે તો ઊભી રાખજે આ જે કઈ લારી ખાલી નથી જવા દેવાની બધું લઈ લેવાનું છે ખાઈ મોસ કરવાની છે તમારે શું કહેવાનું છે તમે ખાવશો ખાતા જ નથી ખાજો કાક હું તો એમ જ કહું તમે ખાતા નથી કોઈ કોમેન્ટ જ નથી કરતા કે અમે આજ આ બનાવ્યું હતું ઓલું બનાવ્યું હતું કેમ નથી કરતા બનાવો છો બનાવતા નથી બનાવો કઈ બનાવતા જ હોય ને કા રોજ કેવો આજ કેજો આજ હું બનાવ્યું એમ હો ને આમાં સિક્કો ગઈ ગયો તે તો અમારા જીનું છે ને ગમે એના પૈસા આમાં જીનું કેટલા સિક્કા ભેગા કર્યા બતાવું જો હમણાં અમારા જીનું એ ભેગા કર્યા છે જીનું તો ફોન પકડી રાખ હું ખાલી સિક્કા બતાવું બધાને ફેમિલીને ઢોબળો કરીને સેટી જીનો એ કેટલી ડાય છે કે અમારા જીનું એ સિક્કા ભેગા કર્યા જો આ જીનું કર્યા હો બધા જો આમાંય છે ઓલા ઓલામાંય મને છે શું કહે છે ખબર છે બાવ આવશે આમ જો બાવ આવશે તો ઈ હું એની હાટું રમકડું લઈશ એટલે આ પૈસા ઈ કોઈને નથી દેતી આમાં હંગરો કર્યો છે બાવ આવશે એના હાટું જ મેં ભેગા કર્યા એમ કે છે ઈ. કેટલા બધા કર્યા આમ તો જોવો આ બાવની તૈયારી થવા મળી જો કાજીનો અમાર બેન તો બાવની તૈયારી કરવા મળ્યા મને આપી જ જીનો અમે બે સિક્કા બાવ હાટી છે હા મમ્મી હાટું નહીં આમાં 10 નાય છે અને પપ્પા એને રોજ સિક્કા દેતા જાય કે નહીં એટલે અમાર બેન વાપરે નહીં કોઈ દે નો કે મારે બબલું લેવું એમ સિક્કા ભેગા કરે કાઈ નહીં રમકડા લેવાના બસ કરવી જો હે રમકડા લેવાના હા જે લેવું ઈ લેજો તારે આમાંથી મારે નહીં ભાઈને હાલ હવે તું આ સિક્કા ભરી લે અને પાછળ જે બધું પડ્યું છે એ ગોતું હું પતાઈ દઉં હાલો કામ તો કરવું જ જોઈએ બાસણ નકરું કામ આવી જાવ હાલો નારિયેળ પાણી પીવા જીનું હાસીને લારી ઊભી રાખી મેં કીધું નહોતું લેવાનું છે હાને હાસીને ઊભી રાખી હાલો પી લે હાલે તો આવી આવો હાલો બેટો ના પાણી પીવું હા નારિયેળ પાણી પીધું મેં યતુને નારિયેળ પાણી પીવડાવ્યું ને એનો એક ફાયદો જો મમતા કે ઠામડા ધોઈ દો મમતા એમ કહે છે કા જો એટલે વાસણ છે અને એને શું બોલા ને તાવ આવી ગયો ને તે કે શીનું આરે ઘડીક રમે ને ઘરે જાય ને તો હુઈ જાય ઈ કે તે આઈના રમે અને મારે સવારના કચરા પોતા બાકી હતા એ દવાખાને ગયા હતા ઈ કે હેતું ઘડીક રાખો એમ દવાખાને જઈને આવું ને ત્યાં સુધી તે મેં રાખ્યો તે ઈ કે તમે રાખ્યો ને તે હું ઠામડા ધોઈ દઉં એમ કે મેં કીધું સારું તો ધોઈ ગયો હું કચરા પોતા કરી નાખું ત્યાં સુધીમાં આમ જો વરસાદ શરૂ થઈ ગયો કપડા મેં નાખ્યા હતા ને મારા પાસા આઈને પા લેવા પડ્યા છો બાઈથી કદીથી વરસાદ હતો
બપોરના ખાવામાં ખીચડી, દહીં, ભાખરી, બટેકાનું શાક. હાલ છે બેન? ભાવશે ને અમારે બેનને ખીચડી ને દહીં ખાવું છે કા? હા હાલો ખાઈ લેવી. ખાઈને તરત એટલી ઊંઘ આવી ગઈ ને કે અત્યારે 4:30 થઈ ગયા. બોલો, કપડાં મેં બહાર નાખ્યા હતા. મારી બેન જો જાગતા આવે છે, જો જાગી ગયા. મેં કપડાં નાખ્યા હતા ને બહાર, તો પવન હતો તો મને એમ કે જાગું ને તો થોડાક વાહરી જાય. હું હુતીથી કારે વરસાદ આવ્યો, કાંઈ ખબર નહીં, કપડાં પલળી ગયા. કોણ ઉપાધિ કરે, ભલે પલળી ગયા કાં. વરસાદ આવે ને તોય તેને હું જાગતી હોય તોય ફટાફટથી કપડાં લેવા ધોળા તો જાવ જ નહીં, ભલે પલતા જેટલા પલવા એટલા પલળી જાય અને કોરા રહેવા એટલા રે, નિરાતે જ લઉં. બધા છે ને બહાર દોરિયા નાખેલા હતા ને બધા પલળેલા છે, પણ કાંઈ નહીં. હાલો હવે માથું ઓળી નાખ્યું જેનું બધું. હાલો 4:30 થઈ જશે, થોડુંક કામ છે પૂરું કરી દેવી. કા આમ નામ દી વયો ગયો, આજ તો ખબર જ ન પડી મને કારે દી વહી ગયો. પણ આજ મેં બહુ કામ કર્યું, દેખાણું નહીં તમને પણ મેં કર્યું છે. સવારની હું કામ ઝાઝી નવરી જ નથી રહી. બધે કચરા પોતા ને બધા ટોયલેટ બાથરૂમ ને કાલે ઘસ્યા નહોતા, એ કામ કર્યું. કપડાં પછી હું નાઈ કપડાં બધું કામ કરી તો પછી પાછા મારા કપડાં નીકળ્યા. વાસણ બપોરના ખાવાનું બધુંય ઠીક છે. હાલો કામ ગણાવવાનું હોય નહીં, બધાને કરવાનું જ હોય. ઘરનું કામ આપણે ન કરવી તો કોણ કરી જાય, વાજબી છે એમાં હું ગણાવવું. જો પાછો શરૂ થઈ ગયો અને ઓલો કોથળોય પલ્લે છે ને આ કપડાય પલ્લે છે, પણ મને હવે ઠંડી લાગે. હું કેમ જાઉં ને વરસાદમાં? એવું છે, મારે જાવું તો હોય પણ મને ઠંડી લાગે ને એટલે હમણાં રહી ગયો ને તો હું ગઈ નહીં. ભૂલ મારી જ છે આમાં, પછી તો પલ્લી જ જાય ને. પણ આ કોથળો તો લેવો જ પડશે, કેમ કે આ છે ને આપણે આમાં વાસણ ને એવું સૂકવવાનું હોય એટલે આ કામ લાગે. અહીંયા આ ટીપા પડે કે અહીંયા ફોનનું ધ્યાન રાખવું પડે, એટલે મારે આમ કંઈક આડું રાખવું પડે. હાય હાય ઠંડી લાગવા મળી હવે છે અને પલતા એટલા. આટલા તો કોરા છે ને એમાં એટલા પહેરશું, ત્યાં તો ખરાડ નહીં આપી દે, દઈ દે હે કે નહીં આપે? જોઈજો. ભાગો. હા પંખો બંધ કરજો ઠંડી લાગે મારી દીકરીને. બાપા ઠંડી લાગી. કાલ જોરદાર વરસાદ આવ્યો ને તો મને કાલ ઈચ્છા હતી મંચુરિયન ખાવાની, ફૂલ ઈચ્છા હતી, પણ કાલ ઈચ્છા પૂરી ન થઈ. તો રાજ કે આવા ટાઈમમાં ઈચ્છા પૂરી ખાવી જોઈએ, જે ખાવાનું મન થાય એ ખાઈ લેવું જોઈએ. તમે કમેન્ટ નહીં કરતા કે મંચુરિયન ન ખવાય, કેમ કે ન જ ખવાય, પણ આપણે કાંઈ રોજ તો ખાતા નથી. અને એટલું બધું લાવ્યા છે, ફૂલ મંચુરિયન લાવ્યા છે, તો એટલું બધું તો હું ન ખાઈ જાઉં, પણ થોડુંક મજા આવશે. હાલો તમે આવી જાઓ. સાઈનું મંચુરિયન છે, હીરાબાગ સાઈનું મંચુરિયન મને બહુ ભાવે. તે રાજને કહું ત્યાંથી લાવજો, મારે ફૂલ મંચુરિયન લેતા હો, થોડુંક ખાઈ લઉં એમ. ચીનુને અને રાજને ખાવું હોય ને, ચીનું મમતાને ઘરે ગઈ છે ને રાજ તો અમારે જો પલ્લીને આવ્યા છે ને તે નાઇટ ડ્રેસ પહેરીને ઊભા છે. ખાવું નથી મંચુરિયન? હે હું તો ખાવું મને હાલો. અત્યારે વરસાદ શાંત થયો છે અને કપડાં મેં અહીંથી અહીંયા ને બધા ફેરવી નાખ્યા છે. આજ ઓલો જો ઝરમર તો શરૂ જ છે હો, લાઇટમાં દેખાતું હોય ન દેખાતું હોય, જેવી તેવી ઝડ ખરે છે. આવશે રાતે એટલે જ મેં કપડાં ફેરવી નાખ્યા. પછી કેટલાક ભેગા કરશું ભીના, ઓલી દોરી છે ને બાંધેલી એટલે કર્યા, નકર તો રહેવા દેવા પડે. ક્યાં નાખવા? રૂમમાં તો કાંઈ સેટિંગ થાય એવું નથી, દોરી બાંધવી નહીં. તો હું કીધું તું ને કે લોંગ થોડાક વિડીયો બનાવજો, તો આજ 9 મિનિટનો થઈ ગયો કે નહીં થયો હોય કાં આસપાસ અટવાઈ ગયું. બપોર સૂઈ ગઈ કે નહીં એવું છું. મને ઊંઘ બહુ આવે, શું કરવું? અત્યારે આવે છે, ઓલા બે તો મસ્ત સૂઈ જશે. મહાભારત શરૂ છે, હાલો જોઈએ ને ઘડી સૂઈ જાય પછી કાં થોડીક વાર જોઈવી. જો ને અમારે આ ચાલુ હોય, બીજું કાંઈ હોય નહીં. અમારી બેન બેન ફોન મૂકજો, આવીએ ઘડીક જોવા. હાલ મહાભારત હાલો તૈણી જોઈ ઘડીક, ત્યાં ઊંઘ આવી જાય. આજ બપોર સૂઈ ગયા ને પછી ઊંઘ નહીં આવે, કાંઈ નહીં. સારું હાલો કાલ હવે
કાલ વરસાદ આવશે ને તો બતાવીશ તમને બધાને. હા હાલો.